અમદાવાદ સાબરમતી વિસ્તારમાં આવેલ આઈપી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી 4300 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા, જેનો આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ સમગ્ર કૌભાંડને ઉજાગર કરતા માહોલ ગરમાયો હતો। આ સ્કૂલ ગ્રાન્ટેડ હોવા છતાં સ્કૂલ સત્તાવાળાઓ પોતાની મનમાની કરીને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવીને શિક્ષણ જગતની ગરિમાને કલંક લગાડી રહ્યા છે। ગુજરાતમાં શિક્ષણ ખાતું ખાડામાં જઈ રહ્યું છે। હાલમાં જ સાબરમતીમાં આઈપી હાઈસ્કૂલ સાબરમતી વિસ્તારની ગ્રાન્ટેડ શાળા છે, પણ કંઈક મોટા મોટા નેતાઓ સાથે ગઠબંધનના કારણે આ સ્કૂલે બેફામ લૂંટ ચલાવી। 600 જેટલી વિદ્યાર્થીઓ છે જેમની પાસે પૂરતી રીતે નાણાં ઉઘરાવવામાં આવે છે, જેને લઈને આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટી કાર્યાલયમાં ગૌરીબેન દેસાઈએ આ ભ્રષ્ટાચારનો ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો અને સાથે એમની પાસે હિમાચલ છે। ગૌરીબેન, શું ઘટના શું છે સ્કૂલની? આમ આદમી પાર્ટી ગુજરાતની પોલખોલ ટીમ છે, જેમને જાણ થઈ ત્યાંના વાલીઓએ અમારો સંપર્ક કર્યો અને કીધું કે ગ્રાન્ટ સ્કૂલ હોવા છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી એમની સાથે 4 આંકડાની રકમ ફીના નામે વસૂલવામાં આવતી। પછી એનું પરિપત્ર અમે જોયું, 2017 પરિપત્ર બહાર આવ્યું હતું કે ગ્રાન્ટ સ્કૂલ હોય તો તમે કોઈ પણ વિદ્યાર્થીની પાસે તમે કોઈ પણ જાતના નાણાં ના વસૂલી શકો, છતાં પણ એટલા વર્ષથી વિદ્યાર્થીઓની સાથે આ ફી લેવામાં આવતી હતી। તો અમારી પાસે તેની ફીની રિસિપ્ટો છે, અલગ અલગ નામે કે કોમ્પ્યુટર ફી ને એવી રીતના અલગ અલગ નામે એમની સાથે ફી વસૂલવામાં આવતી હતી। તો આમ આદમી પાર્ટીની એક તો 2 માંગણી છે કે તાત્કાલિક આ ફી ઉઘરાણું બંધ કરે અને અત્યાર સુધી જે પણ ફી જે વિદ્યાર્થીનીઓ પાસેથી લેવામાં આવે છે તેમના વાલીઓને બોલાવીને તે નાણાં તેમની ફી તેમને તરત પરત કરવામાં આવે। અને માત્ર આ તો એક જ સ્કૂલની વાત છે, ગુજરાતમાં કેટલીય ગ્રાન્ટ શાળાઓ છે જેમાં આવી રીતના કૌભાંડો ચાલી રહ્યા છે। તો આવી બધી શાળાઓ માટે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી સાથે તેમની નિષ્પક્ષ તપાસ થાય અને જે સંડોવાલા હોય તે લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી થાય અને આવા ઉઘરાણા બંધ કરવામાં આવે, જેથી કરીને જે ડબલ એન્જિનની સરકાર જે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરી રહી છે તો ખરા અર્થમાં વિદ્યાર્થીઓનો તેમનો હક મળે। અમારી એ જ માંગણી છે। સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, બરાબર છે। આ સ્કૂલની અંદર આટલું મોટું કૌભાંડ ચાલતું હોય અને સરકારને ખબર ના હોય એવું બની શકે નહીં, તમારું શું માનવું છે? 100%, કારણ કે કોઈ પણ કૌભાંડ થાય છે કાં તો કોઈ કૃત્ય થાય છે તો એની ઉપર 2 હાથ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હોય છે અને અહીંયા પણ ક્યાંક ને ક્યાંક જે ટ્રસ્ટીઓ છે એમના સંબંધો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે જ છે। એટલે તો કહેવાય છે કે ટ્રાફિકનો નિયમ તમે એક પણ તોડો છો તો તમને છોડવામાં નથી આવતા, અને આટલું મોટું કૌભાંડ, કરોડોનું કૌભાંડ ને એક આંખોની નીચે કરી દેવામાં આવ્યું કે જાણે આંખ બંધ હોય એવી રીતે એમને કરી દેવામાં આવ્યું અને વાલીઓએ આની કમ્પ્લેન પણ કરેલી છે, છતાં પણ આ ઉઘરાણા બંધ નથી કરવામાં આવ્યા। એટલે દેખાઈ રહ્યું છે કે કોકની લીલી નજર કે સારી નજર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સારી નજર આવા ટ્રસ્ટીઓ ઉપર છે, એટલે જ આવા ભ્રષ્ટાચારના કૌભાંડો ચાલી રહ્યા છે। આ હતા ગૌરી દેસાઈ। તો એક વાત ચોક્કસ છે કે આ ઘટનાની અંદરની જેટલી પણ સ્કૂલો છે, ખાસ કરીને ગ્રાન્ટેડ સ્કૂલો છે, વાલીઓ બિચારા ડરી ગયા છે અથવા એમને ડરાવવામાં આવે છે કે જો તમે આમ કરશો, કોઈને જાણ કરશો કોઈ રાજકીય પાર્ટીઓને કે મીડિયાને તો અમે તમારા બાળકોનું એડમિશન કાઢી નાખીશું અથવા પરીક્ષામાં બેસવા નથી। આવી પોકળ ધમકીઓ ભૂતકાળમાં બનેલી છે, આપવામાં આવેલી છે અને હાલમાં યાદ ચાલી રહ્યું છે, જેથી કરી વાલીઓ બિચારા ડરના માર્યા કોઈને કશું કહી નથી શકતા અને એમનું નાણાં વેડફે રાખે છે। સ્કૂલવાળાનું ધ્યાન રાખવાનું કામ કોનું છે? સરકારનું છે, પરંતુ સરકાર હવે આ કાળા કામ કેમ કરે છે તે સમજાતું નથી। આવનારા સમયમાં આમ આદમી પાર્ટી જો આ ઘટનામાં કોઈ સંજ્ઞાન લેવામાં નહીં આવે તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે અને વાલીઓને ન્યાય અપાવવા માટે રસ્તા રોકો આંદોલન પણ કરી શકે છે। જોતા રોજ દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।